રીતે બેસ્ટ ચૂરમાના લાડુ બનાવવું હોય તો એકવાર આમાં ટ્રાય કરો. 2 વાટકી કરકોરો લોટ લઈશું. એની અંદર અડધી વાટકી તેલ ઉમેરીશું. ને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતેનું થવું જોઈએ. એમાં હુંફાળું પાણી એડ કરીશું. આ રીતેના મુઠિયા વાળી લેશું. ફિટ આ રીતે આપણા બધા મુઠિયા તૈયાર છે. હવે આપણે એને ધીરી આંચ પર તળી લઈશું. આ રીતે ગોલ્ડન ફ્રાય થાય પછી એને ઠંડુ કરી લેવાનું છે અને એને ઝીણા ઝીણા ટુકડા કરીને મિક્સર જારમાં એડ કરવાનું છે. આ રીતે મિક્સરમાં પીસીને પછી એને ચાળણાની મદદથી ચારી લેશું. એક વાટકી ઘી ઉમેરીશું. 1.5 વાટકી જેટલો ગોળ એડ કરીશું. ધીરી આંચ પર તેને થવા દઈશું બબલ્સ આવે ત્યાં સુધી. આ રીતે બબલ થવી જોઈએ. આ રીતે બબલ આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. મિશ્રણની અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ એડ કરીશું. એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરીશું. બરાબર મિક્સ કરવાનું છે. આ રીતે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લઈશું અને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બધા લાડવા તૈયાર કરી લેશું. આ રીતે લાડુ તૈયાર થયા બાદ એના ઉપર ખસખસ નાખી દઈશું.